સરસ ગોરદાદા શરૂઆત કરીને મને બહુ ગમી. કારણ કે આ ગાવણા છે ને એ પહેલા જમાનામાં ગવાતા હતા, અત્યારે કોઈ નથી ગાતા વાલા. આવો માતાજી વધાઈ લો. મંડપ મધ્ય કન્યા પધરાવાનો સમય, પધરાવાનો સમય. 200 રૂપિયા બાબુભાઈ ધુડાભાઈ મેર એમના તરફથી આવશે. બોલો રામા પીરની જય. ના ના બરાબર છે. આજ બધું હાઉસફુલ લાગે છે. વારો નહીં આવે તો તો સરસ. જોકે આજનું આયોજન અમારા હગા એવા ગિરધરભાઈ એમના આંગણે આજ રામદેવજી મહારાજના જીવન ચરિત્ર. હમણાં બાપુએ વાત કરી, મેં અંદર સાંભળી, બહુ મજાની વાત કરી. આપણું આમાં કાંઈ છે નહીં વાલા, બધું એનો આધાર છે ને. તારે આપણે અહીં રમી રહ્યા છીએ. એમને વાત કરી કે નાના ધન દોલત માયા મિલકત આપણું કાંઈ છે નહીં. જ્યાં સુધી છે ને ત્યાં સુધી છે. પણ જો તમારી પાસે હોય ને તો આમાં દેવામાં કાંઈ વાંધો નહીં વાળો. એમાંય રામદેવજી મહારાજના જીવન ચરિત્ર ભજવતા ભજવતા બેન સગુણાના લગ્ન સુધી આપણે પહોંચી ગયા વાળા. મારી વાણીની શરૂઆત કરતા પહેલા અહીંયા બેઠેલા તમામ માતા વડીલો બહેનોને ખાસ વિનંતી.
કે બે હાથ ઊંચા કરી એવી સરસ મજાની જય બોલો, જેથી કરીને અમને પણ આનંદ થાય કે ગોળકા ગામની અંદર રામજીજી મહારાજનું જીવન ચરિત્ર ચાલુ છે. બોલા બે હાથ ઊંચા કરીને કે ભગવતીને માનતા હોય, રામજીજી મહારાજને માનતા હોય. વાહ વાહ ગોળકા. હાલો હસનભાઈ. બોલે રામા પીરની જય, હિંદવા પીરની જય, મેકડી માત કી જય, મોગલ માત કી જય, બાજી મહારાજ કી. સરસ. આમાં મોજ છે. હા. એમાંય આ બાજુ એવા લાડીલા ગોરદેવ, એ ગોરદાદાનો અવાજ એમ કે છે કે કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. અને આ બાજુ એક દીકરી, એક બેન પોતાના ઓરડાની અંદર ભગવતી પાછે, પોતાની કુળદેવીને પાછે ગણેશ સ્થાપનાની બાજુમાં બેઠી હતી. દાદા એવો અવાજ કરે છે કે કન્યા પધરાવો સાવધાન. તેદી એ અવાજ છે ઓરડાની અંદર એ બેનના કાને અથડાય છે કે કન્યા પધરાવો સાવધાન. પણ તેદી બેન સગુણા પોતાના હૈયાની અંદર વેદના કરતી હોય, હે ભગવતી, મારા બાપની કુળદેવી, આજ મારાની અંદર જાવું છે. અને ગોર મહારાજ અવાજ કરે છે, કારણ ગમે દીકરી હોય ને એની અંદર જ્યારે એને પોતાનું આંગણું મૂકીને જ્યારે ચોરીના એ ચાર ફેરા તરફ જ્યારે પરિયાણ કરવું હોય ને, ત્યારે એની હૈયાની અંદર વેદના થતી હોય, ફફડાટ ચાલુ હોય. પણ તેદી એની ભગવતીને યાદ કરતી હોય, હે ભગવતી, આજ ચોરી મંડપની અંદર તો જાઉં છું, પણ હે માં, આજ ચોરી મંડપની અંદર જાઉં પણ એનું ધ્યાનમાં તું રાખજો. હા, કે એનું ધ્યાન તું રાખજે. આજ તું એક દીકરી ગણ તો એક દીકરીને, એક કળોય ગણ તો કળોય. પણ હે ભગવતી, આજે નવતાની અંદર મારે જ્યારે પગલા માંડવા છે, પણ આજ નવતાની અંદર પગલા માંડતા માંડતા, હે મારા બાપની કુળદેવી, તને એટલું વિનવું જોજે હો. કદાચ મારા બાપનું આંગણું મૂકીને મારા સાસરાના ઘેરે જ આવશું, પણ એની અંદર ભગવતી તારે બધા મારા કોડ પૂરા કરવાના છે. ઈ બેન સગુણા પોતાની ભગવતી પાછે, પોતાની ખોડિયાર પાછે, પોતાના કુળદેવી, પોતાની ભગવતી પાછે આજીજી કાલાવાલા કરતી હોય. અને તેથી બેન સગુણા ધીમે ધીમે ડગલા ભરવા લાગ્યા. ડગલા ભરતા ભરતા ભગવતીને વિનંતી, એ મારા કાળિયા ઠાકરને વિનંતી, એ મારા ગણપતિ ગુંદાળાને વિનંતી કરતી હોય કે આજે હે દાદા, આજે એવું ડગલું ન ભરાવતો જેથી કરીને મારા બાપની પાઘડીના સોગલાને કલંક લાગે હો. અને તેથી બેન સગુણા એ સોળે શણગાર સજી લાંબેરા ઘૂંઘટ તાણી અને ધીમે ધીમે ડગલા ભરી અને માયરાની અંદર આવતા આવતા કેવા રૂડા લાગે, કેવા રૂડા લાગે. તો કે અશ્વિનભાઈ, લાલભાઈ આજે હે ને કલાકારો એવા ભેગા કર્યા છે, બે કલાકારો. અશ્વિનભાઈ ખમીદાણા જોરદાર તાળીઓના ગગાડથી વધાવો. બીજા નંબરમાં રાકેશ મેર, એને પણ તાળીઓના ગગાડથી, સાજિંત્ર સ્ટાફને તાળીઓના ગગાડથી વધાવો. કારણ કે આનંદ એવો કરવો છે, આજે મોજ જ એવી કરી છે. અને અમને આનંદ તો હોય જ છે, કારણ કે ગોળકા ગામની અંદર અશ્વિનભાઈ ગમે ત્યારે આવીએ ને એટલે અમને ભરપૂર આનંદ હોય. બીજે ગમે આનંદ નથી કરતા, પણ અહીંયા આવી એટલે આનંદ આનંદ આનંદ. કારણ કે લાલભાઈનો ચહેરો જોઈને અમને આનંદ આવી ગયો હતા.
હે મોજમાં રહેવું, મોજમાં રહેવું. કાયમ મોજ કરવી છે વાલા મોજમાં જ રહેવી છે પણ તેની બેન સગુણા ડગલા ભટ્ટીઓ પણ કેવા ભરે એ નવરંગ ચુંદડી, એ નવરંગ ચુંદડી, એ પગમાં પાયાલનો રણકા. આ સાઉન્ડ હા એ પગમાં ઝાંઝરનો રણકા. એ મંડવામાં આવો, એ મંડવામાં આવો, મલકતા મલકતા. નવરંગ ચૂંદડી પગમાં પાયલનો રણકાર, એ પગમાં પાયલનો રણકાર. મયરા માયાવો મલકતા મલકતા. એ મારા ગણે ચુંદડે ઓડે રે મારા મોલ રે. એ હરે વેલી સેના ઓઢારે હવાના કલા. કોઈ બેટીને પાને કરમન જાય, બેટીને પાને કરમન જાય. મયરા માયાવો મલકતા મલકતા. તારા સાસુ માને ભોતો બેટી માતા ભૂલી જા. સસરા દેખો તો બેની પિતા ભૂલી જા. અમારા વેડલિયાયું તારે તું પડકાનજી રે. મારા સેનાજી રે, એ મારી હાટુ પાટણથી પટોળા મોગલાવજો. મારા છેલાજી રે, મારી હાટુ પાટણથી પટોળા મોગલાવજો. એ માનુડા રે મોરલિયા ટીકરા. પટણથી પટોળા મોગલાવજો. તેરી અંગ પટોળા રે, રે લાવું રજરા. મારે પાટણ શેરડી રે, મારે ખાવું પદમણી ઓ ઈરલે વડેલી ચૂડલાની જોડ મોતીએ મઢવજો રે. જો રે. પટણથી પટોળા મોગલાવજો. ચૂંદલડી, ઓહો ચૂંદલડી, ચૂંદલડી મારી ઓઢું ઓઢુંને ઉડી જાય રે. ચૂંદલડી મારી ઓઢું ઓઢુંને ઉડી જાય રે. તમે વાલ
भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा अरे हम ही तू है बबर से जहाँ राम का जन्म हुआ तहाँ राम मंदिर बनवाए राम का जन्म हुआ या मंदिर हमने बनाया है अरे राम नाम का पिए प्याला राम नाम का पिए प्याला राम की धुन में डोलेगा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय जय श्री राम बोलेगा जय जय श्री राम એમાં આ લાલભાઈ એવું નક્કી મેં કર્યું હતું આજે જે તમે બે બનો તો એમ ત્રણ ન થઈ એ મારા કલાકારો તમે બે બનો ને એમ ત્રણ થઈ હું બાકી આજે મોરે મોરો લગાવી દેવો હશે હા સરસ આજનું મેં વાત કરી ગિરધરભાઈના ઘરે એમના આંગણે આજ રામદેવજી મહારાજના તેડા હોય ઓલા બહેનો જે ઉપર બેઠા ને બધાને ખાસ નંબર ત્યાં આ બાજુ આવો ને તો અમને ભર્યું ભર્યું લાગે આ બધું ખાલી પડ્યું છે ઠેઠ ત્યાં પછી તમે આવતા રહો આ બાજુ આવતા રહો તમે બધા આવતા રહો એક ઊભા થાવ ને એટલે આ તો ગાડડા પરવા કહેવાય એવું ઊભા થાવ ને એટલે બધા ઊભા થઈ જશે એક હિંમત કરો હા સત્ય વાત છે આમ કરાવો ને તો અમને એમ લાગે કે ના ના મજા આવે આનંદ આવે ઓડિયન્સ હોય ને તો અમને આનંદ આવે વાલા એટલે એક બે નાઈન કોઈ હાલતા થાવ ને એટલે બધા આવતા રહે વાલા હા આ બાજુ આવતા રહો એટલે મજા આવે યાર ત્યાં કંઈ ખાટલા ચડીને સાણા વેણા કરો પણ સરસ આજનું આયોજન અમારા ગીરધરભાઈને હગાના ઘેરે અને રામજીજી મહારાજના તેડા જ કર્યા આ વાત તો લગભગ 20 દી પહેલા અમને લાલભાઈ કરતા હતા એ હગાના ઘેરે આખ્યાન છે હગાના ઘેરે રામદેવજી મહારાજના જીવન ચરિત્ર છે પણ મારા વાલા ઘોડકા ગામને તો જાજુ કહેવાનું ન હોય ઓલા રામદેવજી મહારાજના દેવળની અંદર બધા જાણે છે ઘોડકા ગામ આખું જાણે છે કે એની અંદર આજ જેવું સરસ મજાનું કાર્ય કર્યું રામજીજી મહારાજનું દેવળ તો દેવળ છે બાકી બીજું ક્યારેક આંટો મારજો કેવું સરસ મજાનું સ્ટાઇલ બાઇલ હાથે મોજ આવે આનંદ આવે ને એવું કરી નાખ્યું પણ દેખાય જેમ આપણે કામ કર્યું ને એની અંદર દેખાય ને તો દેવાનું તમને આનંદ આવે કે ના ના આ મંડળ એક મંદિરની અંદર રૂપિયા તમારું દાન તમારા પૈસા એની અંદર વાપરે છે એટલે જ કહી છે વાલા માનવ જાણે કે હું કરું ને કરતલ દૂજો કોઈ માનવ જાણે કે હું કરું ને કરતલ દૂજો કોઈ મારા ને તમારા હાજરેલા અધૂરા રજાની તો મારો હરી કરે છો પણ આવું સરસ મજાનું કાર્ય ચાલતું હોય ને એની અંદર કદાચ પ્રવીણભાઈ 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા દાન કરો ને તો એ આડું આવશે વાલા બાકી કાંઈ આડું આવવાનું નથી બરાબર
201 રૂપિયો રામ પર્વત આવે છે ખોખો જોરદાર તાળીઓના ગરગાટથી વધાવવાલા એ તાળીઓ પાડો વાલા હા એમ ભગવાને હાથ આપ્યા છે તાળીઓ પાડવા આપ્યા છે કદાચ છે ને તાળીઓ પાડો ને તમારો હાંકલો ફટકારો હોય ને આ તો બે કલાકાર બેહ્યા છે એનું તો કંઈક ધ્યાન આપો આવડે પછી એમ કહે છે એ તમારા ગામમાં ક્યાં કોઈને પડીશ હા અમે આખી રાત ગઈ ગઈને તૂટી ગયા પણ તમારા ગામમાં કોઈને કંઈ પડી નથી વાલા એવું ન થવા દેશો અશ્વિનભાઈ આ બીજી વખત આવ્યો ને આપણી વાતો લઈ જાય ઠેઠ ખમી દાણે થાવે વાલા એટલે જોરદાર તાળીઓના ગરગાટથી વધાવો બધાને વાલા હા એવું તાળીનો ગરગાટ હોય ને તો આનંદ આવે વાલા હા આજ ઉસરંગ આજ આનંદ આજ ઉસરંગ આજ સખી નેનોમાં નૂર હે કારણ કે આજે અમને તો આનંદ આવે છે એટલે વાલા અહીં બહેનના 4 મંગળ વર્તા છે રામદેવજી મહારાજના જીવન ચરિત્રની અંદર હર કોઈને અશ્વિનભાઈ ખબર હોય કે શું આવે ને શું ગાવાનું હોય શું ન ગાવાનું હોય બધાને ખબર છે અને ગોળકા ગામ બધું ઘણું દાન દે છે પણ આજ ગિરધરભાઈના જ્યાં સગાવાલા આવ્યા હોય આજે એના માંડન બધા જે સગા મિત્રો પધાર્યા હોય એવા અમારે કોઈ જેવા મંડળવાળાના કોઈ મિત્રો પધાર્યા હોય સગા સંબંધી પધાર્યા હોય બધાને ખાસ નંબર વિનંતી કે 4 મંગળની અંદર પોતપોતાની ફરજ પોતપોતાના દાનનું આ નામ બોલાવજો જેથી કરીને અમને પણ આનંદ થાય ગિરધરભાઈને આનંદ થાય કે નાના મારો હગો હતો કંઈક તો દાન કર્યું છે વાળા અને ગીતાભાઈ શેટાનો બે છે અમને પણ આમ તમારું મુખ જોઈને તો અમને આનંદ આવે વાલા પણ આમ શેટા બે ને તો શેટા ન ફરી સમજા ચા આવી જાય છે હા એટલે અમને પણ આનંદ થાય કે નાના આ ગિરધરભાઈના હગા આવી અને એમને પણ આનંદ થવો જોઈએ કે કારણ કે એના જે આજ કાર્ય આજરું એની અંદર આપણે બધાની ફરજ આ જેટલા બેઠા તમામ બધાની ફરજ પડે કે ના એના કાર્યની અંદર આપણે કોઈક સહભાગી બનવી વાળા આ તો ગિરધરભાઈ હારો વાળા કોઈક એવો ગરીબ દીકરો હોય એને કદાચ રામદેવજી મહારાજના જીવન ચરિત્ર હાજરા હોય ને કદાચ એને અહીંયા જીવન ચરિત્ર હાજર હોય ને એને કદાચ કોઈ તેવડ ન હોય અને તેડી આપણે જો એના સહભાગી બન્યું ને તો મારો વાલો રાજી થાય વાલા એના સહભાગી બનવાની જવાબદારી આ માણસને માણસનું કાર્ય કરવું પડે વાલા અરે ભલા માણા મુંજા શું હે એટલું ખાલી કહી દે ને તો ઓલાને આમ તો ગદગદ સાથી ફૂલવા માટે કરે એ મારી વાંહે કોક તો છે વાલા અશ્વિનભાઈ હિંમત છે વાલા હે ઓલા બેન કાંઈક એટલે જે મોજ આવે જે આનંદ આવે 4 મંગળ વર્તા છે ફૂલને તો ફૂલની પાંખડી અહીં સુધી આવી પોતાના નામ લખાવી પોતાનું દાન અર્પણ કરી કારણ કે એક તમામ રૂપિયો તમામ દાન તમામ પૈસા કોઈ મંડળો પોતાના ખીચામાં નહીં પણ રામદેવજી મહારાજના એક દેવળ બનાવ્યા છે દેવળની અંદર એક સરસ મજાના ઓરડાની અંદર સરસ મજાની સ્ટાલ્યુ અને એની અંદર કદાચ ને એક પગ મૂકીને ખાલી ક્યારેક ન જાય ક્યારેક પગ મૂકો એક વખત અને એ દેવળની અંદર કદાચ પગ મૂકો ને થોડાક 5 ડગલા ભરો ને તેથી તમને કદાચ પોતાનું ઘર નો સાંભળે એવું દેવળ બનાવવામાં આવ્યું છે અને એની અંદર મોહ માયા જે તમને કદાચ માખ્યું કહેવાય આને બાપુ વાત કરતા ને મોહ માયા આ બધું જંજાળ એ માખ્યું કહેવાય એ દેવળની અંદર કદાચ જાઓ ને તો આ બધું છૂટી જાય અને પછી બહાર બેઠી હોય જ્યારે બહાર નીકળો તો સોટી જશે પણ એની અંદર જાઓ ને એટલે આનંદ આવે વાલા તમને કોઈ ઘરનો સાંભળે કોઈ દીકરાનો સાંભળે પોતાની પત્ની પણ ન સાંભળે કારણ કે આ દેહ છૂટી જાય ને આ દેહ છૂટી જાય એટલે આનું કોઈ નથી વાલા અત્યારે દીકરા ને પત્ની ને માં ને બધું છે પણ આ કદાચ દેહ તમારા ઘરની અંદર પડ્યો ને તો તમારી પત્ની પણ અડવા રાજી ન હોય વાલા પણ જો રામદેવજી મહારાજની સેવા હોય એનું કાર્ય કર્યું હોય એની અંદર એના ધર્મના કાર્યની અંદર કદાચ 5 રૂપિયો આપ્યો ને તેથી મારા રામદેવજી મહારાજને એમ થશે કે મારો દીકરો મારી પાસે આવે છે લાય એને આશ્વાસન આપવું વાલા હા અલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ ભુવા મહાકાળી માના ભુવા એમના તરફથી
₹200 રામ ભરોસે આવશે. વગાડો તાળીઓના ગરગાડથી સાહેબ વગાડો બધા. પહેલા મંગળ તરફ જવું છે. પહેલું મંગળ પોતપોતાની ફરજ પ્રમાણે નિભાવજો વાલા. થોડી કહે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માગતા ન લાવા. આજે કદાચ ભિખારી બનવું ને ભિખારી બની જવું છે વાલા. આજે અત્યારે 10 વાગે જે રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ચાલુ થયું, કાલે સાંજે 5 વાગ્યા 6 વાગ્યા સુધી ચાલશે. જ્યાં જ્યાં આનંદ આવે, જ્યાં જ્યાં મોજ આવે, જ્યાં તમને એમ લાગે કે ના ના એ વરસવું છે, ને મારા વાલા વરસજો. તમારું છે ને તમારે દેવાનું છે વાલા. પહેલા મંગળ તરફ જવું છે ને પહેલો મંગળ રાજા અજમલ ને માતા મિંડલથી દોનો નવ દંપતી ભેગા મળી અને પહેલા મંગળ તેથી રાજા અજમલે બેન સગુણાને ભૂમિ કેરા દાન દીધા. પણ તેથી એ રાજા અજમલે ભૂમિ કેરા દાન કેવા દીધા હશે, કેવા દીધા હશે?